નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર હડાળા ગામે ચુવાડિયા કોળી ઠાકોર સમાજની ચિંતન શિબિર યોજાઈ। સાયલાના હડાળા ગામે ચુવાડિયા ઠાકોર સમાજની બેઠક યોજાઈ। વધતી મોંઘવારી અને સોના ચાંદીના ભાવ વધારીને લઈ યોજાઈ મહત્વની બેઠક। સમાજમાં વધતા વ્યસનો, કુરિવાજો, લગ્ન પ્રથા જેવા અનેક એજન્ડાને લઈ યોજાઈ બેઠક। આગામી સમયમાં સમાજમાં ચાલતા વ્યસનો પર ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે। સુરેન્દ્રનગર જિલ્લાના 4 તાલુકાઓમાંથી બહોળી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા, જેમાં સાયલા, ચોટીલા, થાન, મૂળી જેવા સહિત તાલુકાના લોકોએ આપી હાજરી। ચિંતન શિબિરમાં સમાજે સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો, જેમાં સગાઈ વખતે દીકરીઓને મોબાઈલ કે લગ્ન પ્રસંગમાં ફટાકડા, ડીજે જેવી પ્રથા બંધ કરવા સૂચન કર્યું। નક્કી કરેલા એજન્ડાને પાલન ન કરનારને સમાજ દ્વારા દોષિત ગણી 51,000 રૂ દંડની જોગવાઈ। 150 ગામોથી વધુ આગેવાનો, સરપંચો, યુવાનો અને સૌ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। હડાળા મુકામે 4 તાલુકા સાયલા, ચોટીલા, મૂળી અને થાનગઢના કુલ ગામડા 200 થી 250 મળી અને એક ચિંતન શિબિરનું આયોજન રાખેલું હતું। જે ચિંતન શિબિરની માલિપા ઠાકોર સમાજની અંદર એક બંધારણ નક્કી કરવા માટે આજે ઠાકોર સમાજના 200 થી 250 ગામના આગેવાનો, યુવાનો, વડીલો અને મુરબ્બીઓ ભેગા થયા હતા અને આજે ઠાકોર સમાજમાંથી કુરિવાજો અને અંધશ્રદ્ધા અને જે કયા વ્યસનની અંદર સમાજ એટલો બધો ડામાડોળ હતો એની અંદરથી બહાર લાવવા માટે આજે સુંદર મજાની આ ચિંતન શિબિર હતી અને એમાં 250 થી વધારે ગામડાના આગેવાનો ભેળા મળી અને લગ્ન પ્રસંગની અંદર જે આ ઘરેણા પ્રથા છે એને તિલાંજલિ આપવી, પછી જે કુરિવાજો છે એને તિલાંજલિ આપવી અને સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર લાવી અને શિક્ષણ તરફ સમાજ વળે અને સમાજ પ્રગતિ કરે એ હેતુથી આજે 250 ગામના વડીલો, આગેવાનો, મુરબ્બીઓ ભેગા મળી અને આ ચિંતન શિબિર રાખેલી હતી।